વચનામૃત ગઢડા પ્રથમનું 27મું. હૃદયને વિશે ભગવાન નિવાસ કરી રહે તેવી સમજણ. સંતની મોટપનું વર્ણન. સંવત 1876ના પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલા શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા છે, પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા આ તારામંડળ જેનું રાખ્યું અદ્ધર રહ્યું છે, તથા જેના વર્ષાવ્યા મેઘ વર્ષે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે ને તેને હાથ પગ નાક કાન એ આદિ 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અદ્ધર જળ રાખી મૂક્યું છે ને તેમાં ગાજવીજ થાય છે. એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મુને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા થાય છે એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ જે આ ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે, તથા આગળ થાશે, તે સર્વે મુને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે. અને વળી પોતે એમ સમજતો હોય જે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસારો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસારો, તેમાં મારે સંભાવ છે. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે, અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે. એ પણ મોટી સામર્થ્ય છે, કાજે સમર્થ થકા જળના કરવી તે કોઈથી થાય નહીં. એવી રીતે જળના કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો છે જે પોતાના નેત્રમાં ભગવાન જોનારા છે તે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશે છે. અને પોતાના પગમાં ચાલનારા જે ભગવાન તે બ્રહ્માંડમાં સર્વે જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષે છે. એમ એ સંતની 14 ઇન્દ્રિયો દ્વારે કરીને બ્રહ્માંડમાં સર્વે જીવોની ઇન્દ્રિયોને સચેતન કરે છે. માટે એ સંત તો સર્વે જગતના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટેપ છે ને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખ્યું કાઢીને પોતાથી ગરીબ હોય તેને બિવરાવે છે ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે
તે ભગવાનના ભક્ત નથી, એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે ને એવાની જે મોટેવ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એ ઘોડું જેને હોય તેથી જેને 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય, પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે ને આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ બેડી તો ઘણી સારી છે, અને આ તુંબડી તો અતિશય સારી છે, ને આ પાત્ર તો અતિશય સારું છે, એવી રીતના જે ગૃહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે. ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય? તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું થાય છે, પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દાડે આવતી નથી, તથા પૂર્વે કહ્યા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાજે એ પાત્ર થયો નથી. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 27મું. ગઢડા પ્રથમના 27મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં અમને સર્વે કરતા હરતા જાણે અને માન અપમાન તથા સર્વ પદાર્થને વિશે સમભાવ થાય તેના હૃદયમાં અમે નિવાસ કરીએ છીએ. પછી તે ભક્ત અમારે પ્રતાપે કરીને અનંત ઐશ્વર્યને પામે છે ને અનંત જીવોના ઉદ્ધારને કરે એવો સમર્થ થાય છે. બીજી બાબતમાં ગરીબને બિવરાવે તથા સિદ્ધાઈ દેખાડીને લોકોને બિવરાવે તે માયાના જીવ છે ને યમપુરીના અધિકારી છે. ત્રીજી બાબતમાં રૂપવાન સ્ત્રી, સારી મેળી, સારું વસ્ત્ર તેમાં મોહ પામે એવા ગૃહસ્થ તથા સારી તુંબડી, સારું પાત્ર તેમાં મોહ પામે એવા ત્યાગી તે તુચ્છ બુદ્ધિવાળા છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 1. પહેલી બાબતમાં આગળ થઈ ગયા ને આજ થાય છે ને આગળ થશે તે સર્વે આશ્ચર્ય અમારા જાણવા, એમ શ્રીજી મહારાજે કહ્યું. તે આગળ તો બીજા અવતારોએ આશ્ચર્ય કર્યા છે, અને પછી થશે તે પણ બીજા અવતારો થશે. તે કરશે તે બીજા અવતારોના કરેલા આશ્ચર્ય તે શ્રીજી મહારાજના કેવી રીતે જાણવા? ઉત્તર 1. શ્રીજી મહારાજના આપેલા ઐશ્વર્ય વડે કરીને સર્વે અવતારો આશ્ચર્ય જણાવે છે, માટે સર્વે આશ્ચર્ય શ્રીજી મહારાજના છે એમ જાણવું. પ્રશ્ન 2. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક અનંત શુભ ગુણે સંપન્ન થાય અને તેમાં શ્રીજી મહારાજ નિવાસ કરે ત્યારે તે ભક્ત કેવો કહેવાય? ઉત્તર 2. શ્રીજી મહારાજ નિવાસ કરે ત્યારે તે ઉત્તમ એકાંતિક ભક્ત કહેવાય. પ્રશ્ન 3. એ સંતને સર્વ જગતના આધારરૂપ કહ્યા, તે આધાર કેવી રીતે સમજવા? અને સર્વની ઇન્દ્રિયોને સચેતન કરે છે એમ કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 3. આ ઠેકાણે આધાર રૂપ એટલે સર્વ જીવ માત્રને આશ્રય કરવા રૂપ કહ્યા છે, પણ ધારણ કરનાર કહ્યા નથી. અને એવા એકાંતિકને વિશે શ્રીજી મહારાજ રહીને તેનો આશ્રય કરનારને પોતાના સ્વરૂપનું જ્ઞાન સમજાવે ને એની ઇન્દ્રિયોને વિષયને માર્ગેથી પાછી વાળીને
પોતાને સન્મુખ ચાલવાની સામર્થ્ય આપે છે, એમ સચેતન કરે છે, એમ કહ્યું છે. પ્રશ્ન 4. બીજી બાબતમાં ગરીબને દુખાડે તો યમપુરીમાં જાય એમ કહ્યું, અને પ્રથમના 72મા વચનામૃતમાં ગરીબને દુખાડ્યાનું બ્રહ્મ હત્યા જેટલું પાપ કહ્યું છે, તથા વરતાલના 11મા વચનામૃતમાં ગરીબને દુખાડવાથી જીવ નાશ પામે છે એમ કહ્યું છે. તે જે ગરીબને દુખાડવાથી યમપુરીમાં જવાય તે ગરીબ કેવો જાણવો, અને જે ગરીબને દુખવેથી બ્રહ્મ હત્યા જેટલું પાપ થાય તે ગરીબ કેવો જાણવો, અને જે ગરીબને દુખવેથી જીવ નાશ પામે તે ગરીબ કેવો જાણવો. ઉત્તર 4. દબાઈને સામો થઈ શકે નહીં એવા ગરીબને દુખવે તો યમપુરીમાં જાય, અને પહોંચી શકે એવો હોય પણ સ્વભાવે ગરીબ હોય તેને દુખવે તો બ્રહ્મ હત્યા જેવું પાપ થાય, અને સ્વભાવે ગરીબ હોય ને બ્રહ્મચર્ય અહિંસાદિક ધર્મને વિશે અતિશય દ્રઢતાવાળો હોય ને દુખાવનારનું ભૂંડું થવાનો સંકલ્પ પણ કરે નહીં એવા ગરીબને દુખવે તો જીવ નાશ પામી જાય. પ્રશ્ન 5. ત્રીજી બાબતમાં સંતતા કહી તે કેવી જાણવી, અને સંતના ગુણ કહ્યા તે કિયા જાણવા. ઉત્તર 5. સર્વ પદાર્થને વિશે તથા માન અપમાનને વિશે સંભાવ તથા સહનશક્તિ તે સંતતા જાણવી, અને આત્યંતિક કલ્યાણરૂપી પોષણ કરવાની સામર્થ્ય તે સંતના ગુણ જાણવા. પ્રશ્ન 6. સત્સંગમાં પામર જેવો હોય તેનું પણ કલ્યાણ થાય છે એમ કહ્યું, તે પામર જેવો કોને જાણવો, તથા વિષયી તથા મુમુક્ષુ તથા પતિતના કેવા લક્ષણ હોય. ઉત્તર 6. શ્રીજી મહારાજની બાંધેલી પંચવર્તમાનની મર્યાદા યથાર્થ પાળે, પણ સાર અસારનો કઈ વિવેક ન હોય ને પ્રમાદી હોય ને સત્સંગની સેવા કાંઈ પણ કરે નહીં, અને ધ્યાન ભજન આદિક સાધન કરે નહીં, એ પામર કહેવાય. અને જે પંચ વર્તમાનમાં રહીને નવદા ભક્તિ આદિક શ્રીજી મહારાજની પ્રસન્નતાના સાધન કરે, અને શ્રીજી મહારાજને પામવાની એટલે આત્માને વિશે દેખવાની ઈચ્છા રાખે પણ તેનો ઉપાય ન કરે તે વિષયી કહેવાય. અને જે પંચ વર્તમાનમાં રહીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય તથા મહાત્મ્ય સહિત નિષ્કામ ભક્તિ આદિક શ્રીજી મહારાજની પ્રસન્નતાના સાધન કરે, અને શ્રીજી મહારાજને પોતાના આત્માને વિશે દેખવાનો અતિ આગ્રહપૂર્વક અભ્યાસ કરે તે મુમુક્ષુ જાણવો. અને જે પંચ વર્તમાનમાં ફેર પાડે તેને તો પતિત જાણવો, ને તેનાથી કોઈ સાધન સિદ્ધ થાય જ નહીં, ને તેનું કલ્યાણ પણ થાય જ નહીં. ઇતિ ગઢડા પ્રથમના 27મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.